મિત્રો, સોસાયટીમાં જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોય અને સભ્યને હેરાનગતિ કરવામાં આવતી હોય, એના શેર સર્ટિફિકેટ ના આપતા હોય અથવા તો નામ ટ્રાન્સફર કરી ના આપતા હોય તો શું થઈ શકે, એના માટેનો વિડીયો છે. તો તમે ખાસ છેલ્લે સુધી જોજો. અને આ એવો એક ગંભીર પ્રશ્ન છે કે અત્યારે જાતિવાદ બહુ ખરાબ રીતે પ્રવર્તી રહ્યો છે સમાજમાં, અને આવો જાતિવાદ હોવો જ ના જોઈએ. આપણે બંધારણમાં તમામ નાગરિકોને એક સરખો હક આપેલો છે. તો મારા એક જે ફોલોઅર મિત્ર છે એમના તરફથી મને સવાલ આવેલો છે કે સોસાયટી રજિસ્ટર છે, જાતિ ભેદભાવ રાખી નામ ટ્રાન્સફર કરતા નથી તો શું કરવું. તો મિત્રો, આ એક ખૂબ જ ગંભીર બનાવ છે. જો કોઈ પણ ચેરમેન, સેક્રેટરી કે મેનેજમેન્ટ કમિટી છે એ જો જાતિગત ભેદભાવ રાખે છે અને પેલા સભ્યને હેરાન કરે છે તો એ જેલના સળિયા ગળી શકે છે. એવા તમામ કાયદાઓ ઉપલબ્ધ છે. એમની સામે જો ફરિયાદ કરવામાં આવે ને તો જેણે આવો જાતિગત ભેદભાવ રાખ્યો છે એવું સાબિત થાય, એ ભલે સોસાયટીના ચેરમેન હોય, સેક્રેટરી હોય કે કમિટી મેમ્બર હોય, એની સામે સીધી પોલીસ FIR કરવાની સત્તા ધરાવે છે. એટલું જ નહીં, સરકાર દ્વારા પણ આ બાબતના જે પણ કાયદા કાનૂન છે એના હેઠળ એમની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે અને લેવાના દેવા થઈ શકે છે. એટલે કોઈ પણ આવું જો જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોય તો એ જરાય રાખવો જોઈએ નહીં, કારણ કે બંધારણમાં તમામ લોકોને એક સરખા અધિકાર આપવામાં આવેલા છે. તો મિત્રો, તમે જાણો છો, ઊંચું લોયર નિકુંજ સોની સોસાયટી રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટ અને રેરા બાબતે તમને હું જ્ઞાન આપતો હોઉં છું. તો આવા કિસ્સાઓ અવારનવાર મારી જોડે આવે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે અમુક જાતિના નથી અને સોસાયટીમાં અમુક જ્ઞાતિની કે અમુક જાતિની બહુમતી છે, તમને લોકોને હેરાન કરવામાં આવે છે. તો મિત્રો, આ બાબત બહુ જ ખરાબ છે. કોઈ પણ સોસાયટીનો લો છે એવું કહેતી નથી કે અમુક જાતિના લોકોને જ આપવું કે અમુક જાતિના લોકોને ના આપવું. દરેક લોકોને એક સરખા ગણવામાં આવે છે. ઘણી વખત તો સોસાયટીમાં એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ મકાન વેચે, કોઈ બીજી જાતિના મકાન વેચે તો એને વેચવા માટેનું પણ NOC આપવામાં આવતું નથી. અને જો પેલાએ મકાન વેચી નાખેલું હોય સભ્યએ બીજાને, અને એ પોતાની જાતિનો ના હોય, જે સોસાયટીમાં બહુમતી છે એવી જાતિનો ના હોય, તો એને પારાવાર રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. જ્ઞાતિવાદ ને પ્રાંતવાદ એ કોઈ પણ રીતે ચાલી શકે નહીં. સરકાર દ્વારા એના માટે જનજાગૃતિ રાખી અને અનેક વખત બધી જાહેરાતો પણ આપવામાં આવે છે કે તમે આવા ભેદભાવ ના રાખો, કારણ કે એ સમાજને તોડનારું આખું આ પરિબળ છે. સમાજમાં બધા એક સંપ રહીને રહેવું પડે. એટલે આવો જાતિગત ભેદભાવ રાખવો નહીં. અંતે તો એ માણસ જ છે, માણસને માણસ રીતે ટ્રીટ કરવું જોઈએ. અને તેમ છતાંય જો કોઈ જાતિગત ભેદભાવ રાખતો હોય તો તમારી જોડે આ ઉપાયો છે, તમે આ ઉપાય કરશો અને જો પુરાવા હશે તો તમે જાતિગત ભેદભાવ રાખનારાને સામે કાર્યવાહી કરી અને તમે જેલના સળિયા પાછળ મોકલી શકો છો. તો તમે મિત્રો સૌથી પહેલા તો શું કરી શકો છો, તો જો તમારી જોડે પૂરતા આધાર પુરાવા હોય તો તમે પોલીસમાં અરજી કરી શકો છો. અને પોલીસ છે એ સીધી આની FIR લેવી પડે. આમાં અરજી લઈને કામ ના કરાય. લલિતા કુમારીનું જજમેન્ટ છે, લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ UP, કે ભાઈ આવા કિસ્સામાં તમારે તરત જ તે પોલીસ ફરિયાદ લઈ લેવી પડે. તેમ છતાં જો પોલીસ ફરિયાદ નથી લેતી અને ઇન્વેસ્ટિગેશન કરે છે તો કરવા દેવું. પણ જો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ જાતનું ફેવરિઝમ કરે તો તમે સીધું મેજિસ્ટ્રેટની કોર્ટમાં અથવા તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને પોલીસને આ બાબતમાં FIR કરવા માટે તમે રજૂઆત કરી શકો છો. આ ઉપરાંત CMO અને PMO એ બંનેની ઓનલાઈન માધ્યમ છે. એ ઓનલાઈન માધ્યમમાં તમે કમ્પ્લેન કરશો તો સીધું જિલ્લાના કલેક્ટર અને પોલીસ કમિશનર અથવા તો જિલ્લાના DSP એને તપાસનો હુકમ આપવામાં આવશે. અને એ જે તે વ્યક્તિએ જે તમારી સામે જાતિગત ભેદભાવ રાખ્યો હશે એની સામે તપાસ થશે. અને જો જાતિગત ભેદભાવ પુરવાર થયો તો એનું આઈ બનવાનું છે, એ વસ્તુ 100% નક્કી છે. આ ઉપરાંત આપણે SC/ST કમિશન છે, એ બધા જે કમિશનો હોય છે કે જે સ્પેશિયલ જે માર્જિનલાઇઝ કોમ્યુનિટી છે, જે હાંસિયામાં ધકેલી ગયેલી કોમ્યુનિટી છે, એના રક્ષણ માટે બનાવવામાં આવેલી છે. તેમાં તમે અરજી કરી શકો છો. તે કમિશન છે, એ કમિશન પણ એક છે ને, એ બંધારણમાં એને બહુ જ પાવર આપવામાં આવેલા છે. એ કમિશનને તમે અરજી કરી શકો છો. તમે હ્યુમન રાઇટમાં અરજી કરી શકો છો. અને જો તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હો તો અને તમારી જોડે જાતિગત એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવેલું જેના કારણે અપમાન થાય તો તમે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ કરી અને સામેવાળા વ્યક્તિની સામે ન્યાય મેળવી શકો છો. તો મારે તમામ લોકોને ખાસ વિનંતી છે કે તમે લોકો કાયદાના દાયરામાં રહીને કામ કરો. અને જે વ્યક્તિ જોડે આવો ભેદભાવ થયો હોય જાતિગત, એમણે પોતાના વકીલ સાહેબની સલાહ લઈ અને આગળ વધુ. આ તો એક બેઝિક સલાહ આપી છે તમને, એને ફાઇનલ ના ગણવી, પણ તમારે તમારા કિસ્સા મુજબ તમારી જોડે શું થયું છે એ તમારા જે પ્રોફેશનલ લીગલ પ્રેક્ટિશનર છે એને મળી અને તમારા આગળની કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો, આપણે હંમેશા એક સમ થઈને રહેવું જોઈએ અને કોઈ જાતિ આવું છે ને તેવું છે એવું વલણ ના રાખીને દરેકને એક સમાન ટ્રીટ કરી અને એમને સોસાયટીના સભ્ય બનાવવા જોઈએ.